નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો। આજની તારીખ છે મિત્રો 4 એપ્રિલ 2025ના મિત્રો આજનો વાર છે શુક્રવારના રોજ। મિત્રો આજની લાલ ડુંગળીની આવક વિશેની વાત કરી તો હાલ જોઈ શકો છો તમે જૂનો વેબ્રિજ એક આખો ભરાઈ ગયો છે। ત્યારબાદ મિત્રો છાપરા નંબર 10ની આગળ જે ઉતારેલી છે, ગઈકાલે 9 નંબરના છાપરા આગળ ઉતરી હતી, પણ આજે 10 નંબરના છાપરાની આગળ ઉતારેલી છે। ત્યારબાદ મિત્રો જોઈ શકો તમે ડબલ બી પણ ભરેલો છે અને આવકમાં થોડો એવો વધારો દેખાય છે। આજે 15,000 કટ્ટાની આસપાસની આવક છે। સફેદ ડુંગળીની આવક બંધ છે, જેના લીધે લાલ ડુંગળીમાં થોડીક આવક આજે સારી જોવા મળેલી છે। તો હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લઈએ કે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ। હરાજી ચાલુ થવાની હજી વાર છે, આજે થોડોક વહેલો છું। ધન્યવાદ। ફાઇનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને એક વકલ પણ અહીંયા વેચાઈ ગયો છે। પીળી પત્તીનો ઝીણા મોટી સાઇઝમાં જે માલ છે 201 રૂપિયા ભાવ થયો છે આનો, અને સાઇઝમાં જોઈ શકો ઝીણા મોટું છે, પોક માલ પત્તી વગરનું હોતી છે। 201 રૂપિયા ભાવ થયો છે આનો। અમાલનો બાજુમાં એની નાની ગુલટી કાઢેલી છે, એ પણ તમને દેખાડું, એના 100 રૂપિયા ભાવ થયો છે। આ ગુલટી આની નાની ગુલટી કાઢેલી છે અને 101 રૂપિયા ભાવ થયો છે ગુલટીનો। પીળી પત્તીની ગુલટી છે, માલ સારો છે। 101 રૂપિયા ભાવ થયો છે આ ગુલટીનો માલ, થોડોક સારો દેખાય છે। 101 રૂપિયા મિત્રો 251 રૂપિયામાં આ માલ વેચાણો છે। ઝીણા મોટી સાઇઝમાં છે ને થોડુંક જોઈ શકો છો આ પ્રકારનો ઘૂંઘરા બેતા ઉપર માલ છે। 251 રૂપિયા ભાવ છે આ પ્રકારનો છે। બાકી બગાડ કેવું કાંઈ છે ને, ઝીણા મોટી સાઇઝમાં છે, થોડુંક સારું છે। 251 રૂપિયા ભાવ છે। મિત્રો 241 રૂપિયામાં આ માલ વેચાણો છે। સાઈઝ વાળો માલ છે, થોડુંક જોઈ શકો પત્તી વગરનો માલ છે, થોડોક અંદર, બાકી માલ સારો છે। સાઈઝ વાળો માલ છે। 241 રૂપિયા ભાવ છે। ઝીણી સાઈઝ છે, કોક છે આની અંદર, બાકી સાઈઝમાં થોડું સારું છે। 241 રૂપિયા ભાવ થયો। મિત્રો 166 રૂપિયા ભાવ થયો છે। 166 રૂપિયા ભાવ થયો છે મિત્રો, જોઈ શકો છો 166 રૂપિયા ભાવ થયો છે। મોવાપતિ માલ છે ને થોડોક ઝીણા મોટી સાઈઝમાં છે, અને આની અંદર આ પ્રકારનો માલ થોડોક અંદર છે, બગાડવાળો માલ છે અંદર મિક્સમાં, આવો બધો બગાડ હોતી છે આની અંદર મિક્સમાં। 166 રૂપિયા ભાવ થયો છે અને સુપર ક્વોલિટી માલ હોતી છે આની અંદર, જોઈ શકો છો આ પ્રકારની બેસ્ટ ક્વોલિટી માલ હોતી અંદર મિક્સમાં છે। 166 રૂપિયા ભાવ થયો છે અને થોડીક ગુલટી આવી નાની હોતી અંદર મિક્સમાં છે। 166 રૂપિયા ભાવ થયો। મિત્રો 211 રૂપિયામાં આ માલ વેચાણો છે। ઝીણા મોટી સાઈઝમાં છે, પીળી પત્તી માલ છે। 211 રૂપિયામાં વેચાણો છે। બગડ વગરનો માલ છે, બાકી પત્તી વગરનો માલ છે આની અંદર મિક્સમાં, બાકી બગડ કાંઈ છે ને કોક બેતું વધે છે એની અંદર। 211 રૂપિયા ભાવ થયો છે પીળી પત્તી।
મિત્રો 176 રૂપિયા ભાવ થયો છે અરવલ્લી ડુંગળી છે, જોઈ શકો તમે ને મીડિયમ સાઇઝમાં છે અરવલ્લી છે. 176 રૂપિયા ભાવ થયો છે, જોઈ શકો તમે. આ ક્વોલિટીમાં છે, મીડિયમ ક્વોલિટીમાં છે, કલર ઉડી ગયો એવો માલ હોતી છે એની અંદર મિક્સમાં. 176 રૂપિયા ભાવ થયો છે. અરવલ્લી સારી ક્વોલિટીમાં આપણે જોઈએ તો બે ત્રણ દિવસ 271-76 રૂપિયા સુધી વેચાતી હતી. આ મીડિયમ ક્વોલિટીમાં છે, અરવલ્લી છે. 176 રૂપિયા ભાવ થયો છે અને સાઇઝમાં મીડિયમ છે. 176 રૂપિયા ભાવ છે અરવલ્લી. द्वाराणु कट्टा है में भरे से हवा ऊपर कट्टा है अपन वी कट्टा મિત્રો 296 રૂપિયા ભાવ થયો છે ને સાઈઝ વાળો માલ છે, જોઈ શકો તમે. 296 રૂપિયામાં માલ વેચાણો છે ને સાઈઝ વાળો માલ છે, લાલ કલર ઉપર છે માલ. 296 રૂપિયા. હા, હોટલ ક્વોલિટી ઉપર 296 રૂપિયામાં વેચાણો છે માલ. એકદમ સાઈઝ વાળો માલ છે, બમ્પર સાઈઝ હોતી છે એની અંદર, જોઈ શકો છો. આ પ્રકારની મોટી એકદમ બમ્પર માલ તમારી છે. હા છે ભાઈ, ખેડૂત લઈને આવ્યો. કયું કામ તમારું? પાડવાથી લઈને આવ્યા ભાઈ ને મસ્ત સાઈઝ વાળો માલ છે. 296 રૂપિયા ભાવ થયો. મિત્રો 271 રૂપિયામાં આ માલ વેચાણો છે. સાઈઝ વાળો આ માલ છે, જોઈ શકો તમે. એકદમ મોટી બમ્પર સાઈઝ વાળો આ માલ છે, પણ આની અંદર થોડીક ગુલટી હોતી આ પ્રકારની મિક્સમાં છે. નાનો માલ હોતે થોડોક મિક્સમાં છે. આ પ્રકારનો માલ છે. 271 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ સાઈઝ ને ગુલટી થોડીક આની અંદર મિક્સમાં છે. બાકી મોટી સાઈઝ છે એની અંદર બમ્પર સાઈઝ છે અને કોઈક બેતું હોતે છે, જોઈ શકો છો. આ પ્રકારનું ગુડ બેતું હોતે છે અને થોડુંક આ પ્રકારનું બેતું હોતે મિક્સમાં છે. આના 271 રૂપિયા ભાવ થયો. ફાઇનલી ખેડૂત મિત્રો, આ હતા આજના ડુંગળીના બજાર ભાવને મિત્રો આજની તેજી મંદી વિશેની વાત કરી તો મિત્રો બજાર સેમ ગઈકાલ જેવું છે. એવું ને એવું બજાર છે, કંઈ લાંબો રાજો ફેરફાર છે નહીં. તો આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.